આપણો દેશ 1.5 અબજ લોકોનો દેશ છે. આપણે એકબીજાથી અલગ દેખાઈએ છીએ, અલગ અલગ ભાષા બોલીએ છીએ અને અનેક પ્રકારની પરંપરાઓને અનુસરીએ છીએ. આપણે બધા ક્યાંથી આવ્યા છીએ? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ચાલો આપણે આફ્રિકા તરફ જઈએ, જ્યાં મનુષ્યના સૌથી જૂના જીવાશ્મ અર્થાત અવશેષ શોધવામાં આવ્યા છે. ત્યાંથી મનુષ્ય દુનિયાના વિભિન્ન ભાગોમાં જતા રહ્યા અને અલગ વસ્તી સ્થાપિત કરી. જો કે આ પ્રવાસો એટલે કે વિભિન્ન ભાગોમાં જવાનો કોઈ યોગ્ય પુરાવો નથી. તેથી આ રહસ્યને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ ડીએનએની મદદ લીધી. ડીએનએ એક રાસાયણિક અણુ છે જેને ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે, જે આપણા સૌના કોષમાં ઉપલબ્ધ હોય છે. તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. તમામ વર્તમાન વસ્તીઓ આફ્રિકાની સૌથી જૂની વસ્તીમાંથી આવી છે. તેથી આપણા ડીએનએ અને આફ્રિકાના લોકોના ડીએનએમાં કેટલીક સમાનતાઓ જોવા મળે છે. આ કોઈ આશ્ચર્યજનક વાત નથી, પરંતુ ડીએનએ એક સ્થિર અણુ નથી, કારણ કે તે પોતાની રચના બદલ્યા કરે છે. તે 4 નિર્માણ એકમોમાંથી બનેલ છે, જેને એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગુઆનિન કહેવામાં આવે છે. એની સંરચના સમયની સાથે ધીરે ધીરે બદલાતી રહે છે. વસ્તીમાં એક અલગ ડીએનએ માળખું ત્યારે જોવા મળે છે જ્યારે તે પોતાને બીજાથી અલગ કરે છે અને અંદરોઅંદર પ્રજનન કરવાનું શરૂ કરે છે. આપણા ડીએનએની એકબીજા સાથે સરખામણી કરીને આપણે અંદાજ લગાવી શકીએ કે આપણા મૂળ કેટલે દૂર સુધી ફેલાયેલા છે. જો ડીએનએમાં વધારે સમાનતા હોય તો તેનો અર્થ એ થયો કે વંશ નજીકનો છે. એટલું જ નહીં, બે વસ્તીના ડીએનએમાં તફાવતની સંખ્યા વડે આપણે એ અનુમાન લગાવી શકીએ છીએ કે કેટલા સમય પહેલા બંને વસ્તી એકબીજાથી અલગ થઈ ગઈ હતી. આ સમજ દ્વારા આપણને ભારતીયોના વંશજની તપાસ કરવામાં પણ મદદ મળે છે. કોષીય તેમજ અણુજીવ વિજ્ઞાન કેન્દ્ર અર્થાત CCMBના વૈજ્ઞાનિકો ડોક્ટર લાલજી સિંઘ અને ડોક્ટર કુમારસામી તંગરાજે એક પડકાર લીધો અને ભારતના વિભિન્ન ભાગોની પ્રયોગશાળાઓમાંથી ડીએનએના એક સ્ત્રોત તરીકે લોકોના લોહી અને લાળના નમૂના લીધા. તેઓએ આફ્રિકામાં મળેલા સૌથી જૂના માનવ જીવાશ્મ અર્થાત અવશેષો સાથે આ ડીએનએની સરખામણી કરી. આ અભ્યાસ પરથી જાણવા મળ્યું કે આફ્રિકાથી પ્રવાસીઓ ભારતમાં 2 ભાગમાં આવ્યા છે. પહેલો પ્રવાસ લગભગ 65,000 વર્ષ પહેલા થયો હતો. તેઓએ દક્ષિણ ભારત અને આંદમાન ટાપુમાં વસ્તી સ્થાપિત કરી, જેના વંશજો દક્ષિણ ભારતીય કહેવાય છે. આફ્રિકાથી બીજી વસ્તી મધ્ય પૂર્વના માર્ગે ભારત આવી અને ઉત્તર ભારતમાં વસવાટ કર્યો. તેના વંશજો ઉત્તર ભારતીય કહેવાય છે. પરંતુ આપણા પૂર્વજ દક્ષિણ અને ઉત્તર ભારતીયોની સરખામણી વર્તમાન દક્ષિણ અને ઉત્તર ભારતીયો સાથે ન કરવી જોઈએ. પૂર્વજો દક્ષિણ અને ઉત્તર ભારતીયો એકબીજા સાથે ભળી ગયા હતા. આપણે બધા ભારતીયો મોટા ભાગે આ અંતર્મિલનનું પરિણામ છીએ. તેથી જ જો તમારી આસપાસની કોઈ પણ વ્યક્તિ કહે કે તે પોતાની જાતિ, ધર્મ, ભાષા અથવા ક્ષેત્રના કારણે અલગ છે, તો તેમને જણાવો કે તેમણે પોતાના ડીએનએની વિગતો જોવાની જરૂર છે. ત્યારે તેઓને ખ્યાલ આવશે કે આપણા પૂર્વજ એક જ છે.